આપણે ત્યાં 16 સંસ્કાર બતાવ્યા છે હું, અને 16 સંસ્કારનું ખૂબ મહત્વ છે. ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, પહેલી વાર જ્યારે બાળકને અન્ન ખવડાવીએ, નામકરણ સંસ્કાર, ચૌલ કર્મ સંસ્કાર, જેને આપણે બાબરી કહીએ છીએ. હવે બહુ સંસ્કાર રહ્યા નથી, હું ઘણા સંસ્કાર હવે કરતા નથી, પણ આ બધા સંસ્કારો આપણા ધર્મશાસ્ત્રોમાં બતાવ્યા છે. અને જો આ બધા સંસ્કાર કરીએ, 16 સંસ્કાર છે છેલ્લે અગ્નિ સંસ્કાર સુધીના, એમાં પછી નામકરણ સંસ્કાર, વેદ આરંભ સંસ્કાર, જ્યારે પહેલી વાર બાળક ભણવા જાય ત્યારે, ચૂડાકર્મ સંસ્કાર, કર્ણ વેદ સંસ્કાર. આપણે ત્યાં પહેલાં કર્ણ વિંધાવતા હતા, કાન એ અમારા વિંધાવેલા છે. જો પહેલાં આપણે બધા એ કર્ણવેદ સંસ્કાર કરતા હતા. પછી વાગદાન સંસ્કાર, સગાઈ કરે, લગ્ન સંસ્કાર, આવા 16 સંસ્કાર છે. આ બધા સંસ્કારો વિધિવત કરતા હતા. અત્યારે તો આપણે ત્યાં 1-2 સંસ્કાર રહ્યા જ. હું ક્યાંક ક્યાંક કોઈ સામાજિક વ્યવહારને લઈને બાબરી કરતા હોય, ચૌલ કર્મ સંસ્કાર, અને પછી લગ્ન સંસ્કાર, શ્રીમંત સંસ્કાર કરે છે આપણે ત્યાં વધારે. હા, બાકી બધા સંસ્કારો ઓછા થઈ ગયા. પછી કે અમારા બાળકમાં સંસ્કાર છે જ નહીં. સંસ્કાર આ કદા કરો તો સારા સંસ્કાર બાળકમાં આવશે. હવે તો બધા સંસ્કાર ઓછા થવા માંડ્યા. લગ્ન સંસ્કાર એ પણ હવે કાગળમાં થવા માંડ્યા. હું હા, લગ્ન સંસ્કારની વિધિ જે એનો મહિમા તો હવે રહેતો જ નથી. લગ્ન કરે, અને પહેલાંની પરંપરા હતી લગ્ન વિધિની, અને વિધિવત લગ્ન થતા. લગ્નનો વિધિ આપણા ધર્મશાસ્ત્રમાં શ્રેષ્ઠ વિધિ છે, અને જેટલો વિધિવત થાય એટલું સારું. અને હું જ્યારે સોલા વિદ્યાપીઠથી ભણીને બહાર નીકળ્યો ને, તો મને વધારે વિધિ લગ્નની જ બહુ ગમતી. હું હા હા. અને અમારા આ નિસર્ગકુમાર બેનનું નામ સ્મરણ નથી, નિધિબેન. હા, નિધિબેનના એમના લગ્ન મેં કરાવેલા. હું હા, વર્ષો પહેલાં. મને સ્મરણ નહોતું પણ સ્મરણ કરાવ્યા. પણ અમને બહુ ચોકસાઈ વિધિની. હું બધી, હા ભલે રિવાજો તો બધા અલગ અલગ લગ્ન પ્રમાણે હોય, પણ એ વખતે મને આમ બહુ ચોકસાઈ વિધિની આમ. અને મારે ખાસ બ્રાહ્મણોને ત્યાં તો બહુ આવતી લગ્ન વિધિ કરવાની આમ. અને વૈદિક વિધિથી મને આમ બહુ રસ હતો. પણ હવે લગ્નમાં હું ક્યાંય જતો નથી. હું બધા ના જ પાડું, હા લગ્ન નહીં, બીજું બધું કહો. કારણ કે લગ્નમાં હવે ધર્મની મર્યાદા જ નથી રહી. બૂટ પહેરીને વરરાજા ફેરા ફરતા હોય, પછી બધા મસ્તી કરતા હોય, ધમાલ કરતા હોય. પણ લગ્ન સંસ્કાર એક વિધિ છે, એનો ખૂબ મહિમા છે. એટલે 16 સંસ્કાર મનુષ્ય જીવનમાં આપણા ધર્મશાસ્ત્રોમાં બતાવ્યા છે. ભગવાન બાલકૃષ્ણ ધીમે ધીમે નાનું બાળક પહેલાં બેસતું થાય, પછી ઘસડાઈને ચાલે, પછી એની મા કે એના પિતા એને આંગળી પકડીને ચલાવે. અને વ્રજમાં તમે ગોકુલમાં જાઓ ને, તો ત્યાં લાલાના દર્શન, જ્યાં જન્મભૂમિ છે ત્યાં દર્શન કરવા જાઓ ને, તો ત્યાંના મહારાજ તમને બોલાવે, પાપા પૈયા ચલે કનૈયા. ઘસડતા ઘસડતા જ જવાનું. હું ત્યાં ચાલી નહીં જવાનું, એવી પ્રથા અત્યારે પણ છે. પછી તો ભગવાન પેટ ઉપર ઘસડાઈને ચાલે છે. હું કૃષ્ણ અને બલરામ ધીમે ધીમે ઢીચણિયાથી ચાલે છે આમ. અને ધીમે ધીમે પછી પગ ઊભા રાખીને ચાલતા થયા. ધીમે ધીમે ચાલતા થયા ને યશોદાજીએ સરસ મજાના હાથમાં કડા પહેરાવ્યા, અને પગમાં ઝાંઝરીઓ પહેરાવી દઉં. અને ભગવાન જ્યાં ચાલે છે, યશોદાજીના મહેલમાં અવાજ આવે છે, છુમ છુમ. અને સતાર સાહેબ કવિ ગાય છે, છુમ છુમ બાજે ઘુઘરિયા सब दिखलाए कान्हा, मेरे घर आए आए मेरे घर आए. छुम छुम बाजे घुघरिया सब दिखलाए कान्हा, मेरे घर आए आए मेरे घर आए. ओ मेरे घर आए कान्हा, मेरे घर आए, मेरे घर आए कान्हा, मेरे घर आए.
बाजे घूंघरिया सब दिखलाए कान्हा मेरे घर आए आए मेरे घर आए। चंद्र स्वरूपी आ गई रे अंधेरी चंद्र स्वरूपी आ गई हो मात यशोदा और हम सबको ला गई मात यशोदा और हम सबको ला गई ओ हो कान्हे काली कामलिया बंसी बजाए कान्हा मुखमल काते आए मेरे घर आए छुम छुम बाजे घूंघरिया सब दिखलाए कान्हा मेरे घर लाए मेरे घर आए ओ मेरे घर आए 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 कान्हा मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए झुम झुम बाजे घूंघरिया सब दिखलाए कान्हा मेरे घर आए मेरे घर आए झुम झुम बाजे घूंघरिया सब दिखलाए कान्हा मेरे घर आए 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 मेरे घर आए। बोलो श्री बलराम जी महाराज की जय। कृष्ण कन्हैया लाल की। वत्सान मुंचन क्वचिद समये क्रोश संजात हासः स्तेयं स्वाद्यत्यथ दधिपयः कल्पितैः स्तेययोगैः मर्कान् भोक्षन् विभजति सचेन्नाति भाण्डं भिनत्ति द्रव्यालाभे सगृह कुपितो यात्युप्यक्रोश्यतो કાન। સુખદેવજી કહે છે કનૈયો જ્યારથી દોડવા લાગ્યો ત્યારથી હવે ગોપીઓની ફરિયાદ બહુ આવવા લાગી। ઘણી બધી ગોપીઓ યશોદાના આંગણા આગળ આવીને રાડ પાડે છે, યશોદા બહાર આવ। યશોદાજી કે શું છે ગોપીઓ બોલો? અરે આ તારો લાલો કેટલા ઉધમ કરે છે, કેટલી મસ્તી કરે, કેટલા તોફાન કરે છે, તારા લાલાને સમજાવ। યશોદાજી કે છે દેવીઓ શું તોફાન કર્યા? કહે છે વત્સાન મુંચન ક્વચિદ, ક્યારેક ક્યારેક અમારા વાછડાઓને છોડી દે છે, તો એમાં શું ખોટું કર્યું? વાછડાને છોડી દે તો? અરે ક્વચિદ અસમયે, અમે જ્યારે ગાયને ધોવા જવાના હોઈએ ને એ પહેલાં વાછડાને છોડી દે એટલે વાછડા બધું દૂધ પી જાય, અમને કંઈ દૂધ મળે નહીં। કેમ લાલા? લાલો કે માં ગોપીઓ બધી કેવી ચીટિંગ કરે છે, કેવું ખોટું કરે છે। જ્યારે યશોદાજીને અરે બિચારા વાછડા ભૂખ્યા થયા હોય તો વાછડાને દૂધ પીવા ન દે, પેલો હક એનો હોય। અને આ લોકો શું કરે છે? બધું દૂધ પોતે ગાડી લઈને વાછડાને બિચારાને કંઈ પીવા દેતા નથી। એટલે મને દયા આવી એટલે હું છોડી દઉં છું। યશોદાજી કે જો દેવીઓ મારો લાલો કેટલો દયાળુ છે, એ તો વાછડા ઉપર દયા કરે છે। પણ ગોપીઓ કહે છે અમારા દહીં માખણની સ્તેયમ તારો લાલો ચોરી કરે છે। યશોદાજી કહે છે અરે, ગોપીઓ કહે છે હા તારો લાલો ચોર છે। યશોદાજી કહે છે દેવીઓ
મારે ત્યાં દહીં માખણ ઘીની કોઈ ખોટ નથી, તમારે જરૂર પડે તો રોજ મારે ત્યાંથી એકાદ ગોળી માખણ લઈ જજો, પણ તમે મહેરબાની કરીને મારા લાલાને ચોર કહેશો નહીં, નહીં તો મારા લાલાની સગાઈ કોણ કરશે? મારા લાલાની છાપ ખોટી પાડો છો તમે દેવીઓ. ગોપીઓ કહે છે ખરેખર તારો લાલો અમારા ઘરે આવીને માખણની ચોરી કરી જાય છે. તો યશોદા કહે છે દેવીઓ તમને એવું લાગે કે માખણ ચોરીને ખાય છે તો તમારે પ્રેમથી એને આપી દેવાનું. જે દિવસે લાલો તમને દેખાય તમારે કહેવાનું લે લાલા આટલું માખણ ખાઈ લે. ગોપીઓ કે અમે એવું કરી જોયું. એક ગોપી કે મેં એક દિવસ લાલાને માખણ આપ્યું તો લાલો ના પાડે, ના ના ભાભીજી મને તો ચોરી કોઈ માખણ ભાવે. આવું કહે દે પાછો. મહેનત કરીને ખાવું કે મફતનું ના ખાવું. તો ગોપીઓ તમે એક કામ કરો, તમારું માખણ કદાચ એકાદ નૂંદો કાનો ખાઈ જાય મારો લાલો તો તમારે મારે ત્યાંથી માટલી ભરીને લઈ જવાનું. ગોપીઓ કે જો તારો લાલો છે ને એ માખણ ખાય એની મને ચિંતા નથી, પણ એ નુકસાન બહુ કરે છે. કે શું નુકસાન કરે છે? અરે અમારા માટલા તોડી નાખે છે, અમારી ગોળીઓ ફોડી નાખે છે. અચ્છા દેવીઓ તમારું માટલું જો, મારો લાલો છે એક તો નાનો 1.5 ફૂટિયો, હવે આટલો નાનો લાલો માટલા તોડી નાખે તો તમે એક કામ કરો ને માટલા ઉપર રાખો, ઉપર સિક્કામાં લટકાવો, નીચે ના રાખો. એક ગોપી કે યશોદા તું એકલી જ હોશિયાર, અમે કઈ મૂર્ખ છીએ, અમે એ બુદ્ધિ વાપરી. હાલ તારો લાલો બહુ મસ્તી કરે, તોફાન કરે, માટલા ફોડે એટલે અમે શું કર્યું ઉપર સિક્કામાં લટકાવ્યા માટલા ઊંચા ઊંચા. પણ આણે તો આખી એક મંડળી બનાવી દે. હા, ચોર્ય વિદ્યા પ્રચાર પ્રસાર મંડળ આવી મંડળી બનાવી છે ને એનો પાછો પ્રેસિડેન્ટ પ્રમુખ તો તારો કનૈયો છે. અચ્છા, અને પાછા કેવી રીતના કરે છે હું તને બતાવું. એક ગોપી કહે છે એ 8-10 બધા સખાઓ અમે ઘરે ના હોઈએ અને ત્યારે ઘરમાં આવે, 2-4 સખાઓ ઉપર ઊભા રહે, એની ઉપર બીજા 2-4 સખાઓ, એની ઉપર 1-2 સખાઓ ઊભા રહે, ઉપર તારો લાલો ચડી જાય. અને જ્યારે લાલો ઉપર ચડે ને એ જ માટલામાંથી માખણ કાઢે, પોતાના બધા મિત્રોને ખવડાવે, પોતે ખાય, ખબર નહીં. અને ગયા જન્મનું વાંદરાઓ સાથે શું મિત્રતા હશે, પાછા વાંદરાઓને માકડાઓને ખવડાવે. યશોદાજી કે જે જો ગોપીઓ મારો લાલો કેટલો સમજુ છે, પોતે એકલો ખાતો નથી, એકલા ખાય અને ગાલ પચોડિયા. એ પોતે એકલો ખાતો નથી, બધાને ખવડાવીને ખાય છે, પોતાના મિત્રોને ખવડાવે છે, સખાઓને ખવડાવે છે, વાંદરાઓ માકડાઓને ખવડાવે છે. એની ભાવના કેવી છે? ઉદાર ભાવના. તો દેવીઓ તમે મારા લાલાને ચોર ના કહેશો. કંઈક ને કંઈક બધી ગોપીઓ કાનાની ફરિયાદ કરે છે, પણ યશોદાજી છે ને કંઈક ને કંઈક બીજો રસ્તો બતાવીને ગોપીઓને વાળવાનો પ્રયત્ન કરે છે. પણ બધી ગોપીઓ ફરિયાદ કરે છે, પણ ગોપીઓના મનમાં ભાવ શું છે? ગમે તેમ કરીને અમે લાલાના દર્શન કરીએ. બાનું ફરિયાદનું છે પણ લાલાના દર્શન કરવા માટે આવે છે. એટલે અહીં બધી ગોપીઓ કંઈક ને કંઈક ફરિયાદ કરે છે. એક ગોપી કે અરે તારો લાલો કેવા તોફાન કરે છે, કાલે મારા ઘરે કેવું નુકસાન કર્યું તને બતાવું. બતાવ દેવી. ગોપી કહે છે મારા ઘરે કાલે થોડા દિવસ પહેલા સત્યનારાયણ ભગવાનની પૂજા હતી અને તારો કનૈયો સવારમાં આવ્યો. મેં તો ગાયના છાણનું સરસ લીંપણ કર્યું, આસોપાલવના તોરણ બંધાવ્યા, ગંગાજળ લાવ્યું, મહારાજ આવ્યા, 2 સ્થાપન કર્યા. અને સ્થાપન કરીને મહારાજ કંઈક સુપારી લેવા ગયા હશે, કંઈક વસ્તુ ભૂલી ગયા, લેવા ગયા. અને ત્યાં લાલો આવ્યો. કનૈયો આવીને મને પૂછે છે, કહે છે ભાભીજી રામ રામ. તો મેં કીધું રામ રામ. પછી પાછો મને કહે છે કે આ બધું શું કરું? આ ભાભીજી આજે કંઈ વિશેષ દિવસ લાગે છે? તો કે હા. કેમ આ બધું તમે આ ગાયના છાણથી લીપણ કર્યું, આ તોરણ બંધાવ્યા,
કહ્યું કે લાલા આજે અમારા ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા છે અને હું તો પ્રસાદ બનાવતી હતી, પંજરી બનાવતી હતી, ફળ લાવીને રાખેલા, અને લાલાએ મને કીધું કે ભાભી મને થોડો પ્રસાદ આપો. તો મેં એને ના પાડી કે જો કનૈયા આ સત્યનારાયણ ભગવાનને ધરાઈ અને પછી જ પ્રસાદ લેવાય, અત્યારે ખવાય નહીં. મેં એને ના પાડી તો લાલો મારી ઉપર ખીજાણો. મારાથી મોટો કોઈ સત્યનારાયણ ભગવાન છે એવું કંઈક ધીમું ધીમું મનમાં બોલ્યો ને પછી ગયો. હું તો હજી પાછળ કંઈક વસ્તુ લેવા ગઈ, ખબર નહીં, અને પાછો મને કહેતો ગયો જાઓ જાઓ ભાભીજી તમે અંદર જઈને જોઈ લો, બે સત્યનારાયણ ભગવાન બિરાજે છે. મને એમ થયું કે લાલાએ શું કર્યું હશે. હું જઈને જોયું ને તો જે સ્થાપન હતા ને ભગવાન ગણેશજીના અને સત્યનારાયણ ભગવાનના લાલ ને સફેદ, તો એક સ્થાપનમાં લાલ ગલુડિયું બેસાડી દીધું અને એકમાં સફેદ ગલુડિયું બેસાડી દીધું. ક્યાંથી ગલુડિયા પકડી આવ્યો? કૂતરાના ગલુડિયા હોય ને ત્યાં શિયાળામાં તો નાના નાના ગલુડિયા હોય. હા, જે વડીલો ગામડામાં રમ્યા હશે પહેલાંના સમયમાં એમને યાદ હશે. હું પાછા જેવા જન્મે ને એટલે બેનું માતાઓ તો એને માતાને બધું ખવડાવે, રસોઈ બનાવીને એને ખવડાવે, અને પાછા છોકરાઓ તો બધા કૂતરાને પાળી લે. આ ભૂરીઓ મારો, આ લાલીઓ મારો અને કાળીઓ મારો, ને પાછો એને સાચવે, રમાડે. આ પહેલાંનું હતું ને અત્યારે તો બાપા વિપરીત પરિસ્થિતિ થઈ ગઈ છે. હું અત્યારે તો લાલીઓ પાળે ને ભૂરીઓ પાળે, પણ ભૂરિયાને કેવી રીતના પાળે? ઘરમાં જ બધું. જે થાળીમાં ખાતા હોય ત્યાં કૂતરું ફરતું હોય ને બેડમાં પાછો એને રાખે. ડોંગરીજી મહારાજ, પૂજ્ય ડોંગરીજી મહારાજ એવું કહેતા કે જે કૂતરો પાળે ને એ આગળનો જન્મ નક્કી કરે છે. હા, કૂતરો પાળવો જોઈએ. કૂતરા આપણે પહેલાંય પાળતા, ગામડામાં કૂતરાને પાળતા, અને કૂતરો વફાદાર પ્રાણી છે. કૂતરાને રોટલી નાખવી જોઈએ, એને ખવડાવવું જોઈએ, ધર્મ છે. પણ પછી એટલા લાડ ન કરવા જોઈએ કૂતરો તમારી હેઠી થાળીમાં ખાય ને તમારા ભેગો જ રહે ને ભેગો જ સૂવે. એટલે કનૈયાએ તો બંને સ્થાપનમાં ગલુડિયા બેસાડી દીધા. પછી તો મહારાજ આવ્યા, ગલુડિયાને ભગાડ્યા, ગંગાજળ છાંટ્યું, સ્થાપન બદલ્યા, અપવિત્ર પવિત્રો આ કર્યું, સત્યનારાયણ ભગવાનની પૂજા કરી. ગોપી કહે છે યશોદા જો તારો લાલો આવા તોફાન કરે ને